નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માય ક્લાસરૂમ ફોર જીપીએસસી યુપીએસસીમાં ઇકોનોમીની જે આપણી સિરીઝ ચાલી રહી છે એનું આ છઠ્ઠું લેક્ચર છે, જે આપણને જીપીએસસી યુપીએસસી ડીવાયએસઓ એસટીઆઈ માટે જરૂર કામ લાગશે. સોર્સ છે આપણો એનસીઈઆરટી અને જીસીઈઆરટી. મારા વિશેની થોડી જાણકારી છે. ટેલિગ્રામની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે મળી જશે. આપ ગ્રુપમાં જોડાઈ શકો છો પ્રેક્ટિસ માટે, અને જે આગળના લેક્ચર્સ છે એની પણ જે છે લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અનુક્રમ મણિકાની વાત કરીએ તો ઇકોનોમી આપણે જોઈ લીધું છે. કોન્સેપ્ટ ઓફ વેલ્થ, ડિમાન્ડ, સપ્લાય, મેક્રો ઇકોનોમિક એજન્ટ, જીડીપી, મોનિટરી પોલિસી થઈ ગયું છે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ થઈ ગયું છે, બજેટ થઈ ગયું છે, ટેક્સેશન થઈ ગયું છે, ઇન્ફ્લેશન થઈ ગયું છે, સીપીઆઈ, ડબલ્યુપીઆઈ થઈ ગયું છે. બરાબર. આજે જે છે આપણા લેક્ચરમાં આજે જોઈશું કરન્સી અને બેલેન્સ ઓફ પેમેન્ટ વિશે. બરાબર છે, કરન્સી અને બેલેન્સ ઓફ પેમેન્ટ, નેશનલ ઇન્કમ, પર કેપિટા ઇન્કમ. તો આ બધી જે છે એ સ્લાઇડ આપણે ગયા લેક્ચરમાં કરી લીધી છે, અને એના આગળના લેક્ચરમાં તો જે છે એને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, એકવાર આપ રિફર કરી શકો છો. તો આજનું આપણે શરૂ કરીએ. બજેટ પણ ગઈ વખતે થઈ ગયું છે. કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ, પ્રાઇમરી ડેફિસિટ, ઇફેક્ટિવ પેમેન્ટ ડેફિસિટ, ઝીરો બજેટ, કરન્સી આપણે બાકી છે. બરાબર છે. તો ઓકે, તો સૌ પ્રથમ જે છે એ આપણે જોતા હતા કે ભાઈ કરન્સી પહેલાં શું કન્ડિશન હતી. તો પહેલાં જે છે બાલ્ટર સિસ્ટમ ચાલતી હતી. બાલ્ટર સિસ્ટમ એટલે કેવું કે કોઈને ઘઉંની જરૂર હોય તો એક કોથળો ભરીને ઘઉં આપે, સામે એક કોથળો ભરીને ચોખા લઈ લે, અથવા તો બીજી કોઈ વસ્તુ લઈ લે. તો આવું પહેલાં સિસ્ટમ ચાલતી હતી. ધીમે ધીમે ખબર પડી કે ભાઈ દરેક કોમોડિટીની વેલ્યુ અલગ અલગ છે. એક કોથળો ભરીને ઘઉંની સામે બની શકે કે કોથળો ભરીને બાજરીની વેલ્યુ એટલી ના થતી હોય. બરાબર છે. તો એને લઈને જે છે એ ધીમે ધીમે કરન્સીનો કોન્સેપ્ટ સામે આવ્યો. કરન્સી વેલ્યુઝ ડિપેન્ડ ઓન ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય. બરાબર છે કે કરન્સી કોઈ પણ હોય એની વેલ્યુ શેના પર આધારિત હોય? તો ડિમાન્ડ અને સપ્લાય ઉપર. આપણે જોયું છે ને હાલમાં ચાલે છે કે રૂપિયો નબળો પડ્યો ડોલરની સામે, રૂપિયો મજબૂત થયો. તો એ બધું શું છે આપણે આગળ જોઈશું કે ડિમાન્ડ અને સપ્લાય, કે ભાઈ ડોલરની ડિમાન્ડ કેટલી છે સામે રૂપિયા આપણી પાસે કેટલા છે. બરાબર છે. તો એને લઈને જે છે એક આખું ઇક્વેશન સેટ થતું હોય છે. એને માર્કેટ ફોર્સ શબ્દ આપવામાં આવે છે. તમે ઘણી વખત ન્યૂઝમાં પણ જોયું છે કે માર્કેટ ફોર્સ પર ડિપેન્ડ હોય છે, અથવા માર્કેટ ફોર્સ જે છે નક્કી કરે છે. તો માર્કેટ ફોર્સ એટલે કોણ? તમે ને હું નહીં. માર્કેટ ફોર્સનો મતલબ છે ડિમાન્ડ અને સપ્લાય. તો હવેથી કોઈ પણ જગ્યાએ તમે માર્કેટ ફોર્સ શબ્દ વાંચો તો સમજી લેવાનું કે ડિમાન્ડ અને સપ્લાયની વાત કરે છે. વર્લ્ડની ઇમ્પોર્ટન્ટ કરન્સીઝ જો આપણે જોઈએ, જો આપણે આ લેક્ચર્સમાં છે ને જેટલું એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ જોઈશું. બરાબર, બધું ગોખવાની ખોટી જરૂર નથી. તો ઇમ્પોર્ટન્ટ કરન્સીઝ કઈ છે? જાપાનની યેન છે, યુકેનો સ્ટર્લિંગ પાઉન્ડ છે, ચાઇનીઝનું રેનમિનબી અને એનો યુનિટ છે યુઆન. જો આવું કેમ છે? એક તો રેનમિનબી વિશે ક્વેશ્ચન યુપીએસસીમાં પૂછાયેલો છે, અને યુઆન એનો યુનિટ છે. બરાબર. તો કરન્સી અને યુનિટમાં શું ફરક? આપણી પણ ભારતની જુઓ કરન્સી કઈ છે? રૂપીસ, ઇન્ડિયન રૂપીસ કહેવાય છે, પણ પૈસા એક એનો યુનિટ છે. બરાબર છે. પૈસા બોલીએ છીએ ને આપણે, કેટલા પૈસા, દર વખત કેટલા રૂપિયા એવું નથી બોલતા, કેટલા પૈસા છે, એનો ભાવ શું છે. તો પૈસા પણ જે છે એક એનો યુનિટ છે, કારણ કે 50 પૈસા પણ આવે છે. બરાબર. તો એમાં હાફ રૂપિયો એવું નથી બોલતા આપણે, 50 પૈસા. તો રૂપિયો જે છે એ આપણો કરન્સીનું નામ છે, એમાંનો એક યુનિટ છે પૈસા. એવું જ એમાં રેનમિનબી અને યુઆન છે. કોન્સેપ્ટ ઓફ હાર્ડ કરન્સી, કે હાર્ડ કરન્સી શબ્દ વાપરવામાં આવે છે ઇકોનોમીમાં. એનો મતલબ શું થાય? તો હાર્ડ કરન્સીઝ ઇઝ ધ કરન્સીઝ વિચ આર ગ્લોબલી એક્સેપ્ટેડ ફોર ધ ટ્રેડ પર્પઝ. કે જ્યારે વર્લ્ડમાં ટ્રેડ કરવાનો હોય ત્યારે ગ્લોબલી એક્સેપ્ટેડ હોય. કે તમે હવે વિચાર કરો કે આપણે સાઉદીથી તેલ લાવવું છે. બરાબર. તો સાઉદી અરેબિયામાં આપણે કહીએ કે અમે તમને રૂપિયા આપીશું, તે કહેશે અમારે તમારા ભારતના રૂપિયાનું શું કામ. બરાબર. આપણે ધારો કે રશિયાથી ગેસ લેવો છે, તો રશિયા એવું કહેશે કે ભાઈ ભારતના રૂપિયાને અમે અહીંયા ક્યાં વાપરીશું, અથવા ભારતના રૂપિયા અમે લઈ લઈએ તો અમે એનાથી અમારે ધારો કે જાપાનથી કોઈ વસ્તુ મંગાવી છે, તો એ જાપાન ભારતના રૂપિયા લઈને શું કરશે. બરાબર. પણ હાર્ડ કરન્સીઝ એવી છે જે ગ્લોબલી એક્સેપ્ટેડ છે, કે તમે કોઈ પણ જગ્યાએ આપો તો એ ચાલી જાય. કેમ? કારણ કે એની ઓલરેડી ડિમાન્ડ બહુ જ હોય છે. ખાસ કરીને ડોલર, મેજોરિટી વર્લ્ડનો વેપાર ડોલર પર થાય છે. પણ એ સિવાય આપણે જેમ આગળ વાત કરીએ ને, આ કરન્સીઝ કે જાપાનની યેન હોય તો પણ તમે વેપાર કરી શકો, કારણ કે કોઈ જોડે યેન પડ્યા હશે તો એ જાપાનથી કોઈ વસ્તુ મંગાવી શકશે. તો જે દેશ જેટલું ઇકોનોમિકલી સ્ટ્રોંગ હોય એની કરન્સીની વેલ્યુ વર્લ્ડમાં એટલી હોય છે. તો કરન્સીઝ આર ફ્રોમ કન્ટ્રીઝ હુ હેવ સ્ટ્રોંગ ઇકોનોમી. તો ધીસ કરન્સીઝ આર ધ કરન્સીઝ ફ્રોમ ધ સ્ટ્રોંગ ઇકોનોમી, કે
કે જે પણ મેં જે વાત કરી કે જે પણ દેશની કરન્સી ઇકોનોમી એકદમ સ્ટ્રોંગ હોય એ દેશની ઇકોનોમી આવી હોય છે. પછી આવે છે ટાઈપ્સ ઓફ એક્સચેન્જ રેટ, કે એક્સચેન્જ રેટ કેટલા પ્રકારના હોય. જે આપણે જોયું ને કે રૂપિયો મજબૂત થયા તે, તો 3 પ્રકારના હોય છે. એક હોય છે ફિક્સ એક્સચેન્જ રેટ. તો લોકલ કરન્સી ઇઝ ફિક્સ્ડ વિથ ધ હાર્ડ કરન્સી, કે એની અંદર શું છે કે એક ફિક્સ કરી દેવામાં આવે છે કે ભાઈ આટલા રૂપિયા એટલે આટલા ડોલર ફિક્સ, બરાબર છે. જેમ કે ચાઇનાએ કરેલું છે કે $1 બરાબર 6 યુઆન, કે ગમે એટલો ભાવ ઉપર નીચે થાય $1ની કિંમત 6 યુઆન જ રહેશે. જરૂર પડે તો ચાઇના ડોલરનો સપ્લાય કરશે, જરૂર પડે તો ચાઇના ડોલર ખેંચી લેશે એના માર્કેટમાંથી, પણ $1 બરાબર 6 યુઆન રાખશે, બરાબર. એનો ફાયદો શું થાય? ઇન્વેસ્ટમેન્ટ માટે ફાયદો થાય કે પેલાને ખબર હોય કે ભાઈ અહીંયા આટલો કરન્સીનો એક્સચેન્જનો રેટ ચાલે છે, તો આમાં ઇન્વેસ્ટ કરાય કે ના કરાય, બરાબર. ઇન્ડિયામાં શું થાય? રૂપિયો ઉપર નીચે થયા કરે. તો એફડીઆઈ બહારથી આવ્યું હોય, ઘણી વખત આવ્યા પછી એવું થાય કે અરે થોડા વહેલા આવ્યા હોત તો ઇઝી પડત. ઘણાને એવું થાય કે 6 મહિના પછી આપણે ઇન્વેસ્ટ કરીએ તો સારું, બરાબર. કેમ કે $1 બરાબર પહેલાં ધારો કે 80 રૂપિયાનું કામ થતું હોય ઇન્ડિયામાં, પછી $1 બરાબર 100 રૂપિયાનું કામ થઈ જાય, તો બહારવાળાને એવું થાય ને કે અરે યાર 100 રૂપિયાનું કામ થઈ જતા અત્યારે આવ્યા હોત તો આપણે, બરાબર. પણ આની અંદર ફિક્સ છે. જે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા ફિક્સ કરે કે $1 બરાબર 50 રૂપિયા જ છે, એનાથી અમે વધવા ઘટવા દઈશું નહીં. તો આ થયું ફિક્સ એક્સચેન્જ રેટ. બીજો ફ્લોટિંગ એક્સચેન્જ રેટ, કે ભાઈ એવરીથિંગ ડિપેન્ડ ઓન ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય, કે જેમ જેમ ડિમાન્ડ વધશે એમ એનો ભાવ વધશે, જેમ જેમ ડિમાન્ડ ઘટશે એમ એનો ભાવ ઘટશે, બરાબર. લો ઓફ ડિમાન્ડ લો ઓફ સપ્લાય આપણે જોઈ ગયા ને પહેલા લેક્ચરમાં. તો એ આવશે ફ્લોટિંગ. ફ્લોટિંગનો મતલબ શું થાય? તરતું, કે ઘડીકમાં વધે ઘડીકમાં ઘટે, ઘડીકમાં વધે ઘડીકમાં ઘટે. ત્રીજું છે મેનેજ ફ્લોટિંગ એક્સચેન્જ રેટ, કે ભાઈ ફ્લોટિંગ છે પણ એને વચ્ચે વચ્ચે મેનેજ કરવું પડે. તો એમાં શું થાય કે કોઈપણ સેન્ટ્રલ બેંક જે છે એ એક્શનમાં આવે કે એક લેવલથી વધારે જો ભાવ વધી જાય ડોલરનો કોઈપણ લોકલ કરન્સી સામે, તો જે છે એની સેન્ટ્રલ બેંક આપણા ભારતમાં આરબીઆઈ છે, તો એ એક્શનમાં આવે. તો ભારતમાં જે છે કયો વપરાય છે? ત્રીજા વાળો, કે મેનેજ ફ્લોટિંગ, કે પહેલાં ફ્લોટિંગ થવા દે છે, જોઈ લે છે કે 70, 80, 85ની વચ્ચે ફરે છે તો આરબીઆઈ કંઈ બહુ એક્શન લેતું નથી. પણ માનો કે એક લેવલથી વધારે થઈ જાય છે તો એકદમ આરબીઆઈ એક્શનમાં આવે છે અને ડોલરનો સપ્લાય કરે છે, એટલે એનો જે છે થોડું રૂપિયો મજબૂત થાય. તો 3 છે ફિક્સ, ચાઇના વાપરે છે. ફ્લોટિંગ, મેજોરિટી દેશો ફ્લોટિંગ વાપરતા હોય છે. ઇન્ડિયા મેનેજ ફ્લોટિંગ વાપરે છે. ત્યારબાદ સાંભળ્યું છે બેલેન્સ ઓફ પેમેન્ટ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વાત સાંભળી લેજો. તો બેલેન્સ ઓફ પેમેન્ટમાં 2 પ્રકારના એકાઉન્ટ હોય છે. એક હોય કરંટ એકાઉન્ટ અને એક હોય કેપિટલ એકાઉન્ટ, બરાબર છે. કરંટ એકાઉન્ટના 2 પ્રકાર પડે, કરંટ એકાઉન્ટ ઇન વિઝિબલ અને કરંટ એકાઉન્ટ ઇન ઇનવિઝિબલ. જો આ શબ્દ વાપરજો, વિઝિબલ અને ઇનવિઝિબલ. કોના ભાગ છે? કરંટ એકાઉન્ટના. આને હમણાં છોડી દો, એને જોશો નહીં. 2 ભાગ પડી ગયા, કરંટ એકાઉન્ટ કેપિટલ અને કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ. તો કરંટ એકાઉન્ટ જે છે એના 2 પ્રકાર પડે, વિઝિબલ અને ઇનવિઝિબલ. વિઝિબલમાં શું આવશે? ખાલી ગુડ્સ, કારણ કે ગુડ્સ વિઝિબલ હોય ને, તમે આ કેટલું કન્ટેનર લઈ ગયા, કેટલું લાયા, એ વિઝિબલ હોય. તો જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર કરંટ એકાઉન્ટમાં ખાલી વિઝિબલની ગુડ્સની વાત કરવામાં આવે તો એને બીજા શબ્દ BOT, બેલેન્સ ઓફ ટ્રેડ પણ કહેવામાં આવે. હવે કે ટ્રેડ ડેફિસિટ છે, ઇન્ડિયા ચાઇના વચ્ચે ટ્રેડ ડેફિસિટ છે, ચાઇના બાજુ વધારે ઝૂકેલું છે, બરાબર. ઇન્ડિયા બાંગ્લાદેશ વચ્ચે ટ્રેડ ડેફિસિટ નથી, ઇન્ડિયા માટે ટ્રેડ સરપ્લસ છે, કે આપણે મોકલીએ છીએ વધારે, લાવીએ છીએ ઓછું. ચાઇનામાં ઊંધું છે, આપણે લાવીએ છીએ વધારે, મોકલીએ છીએ ઓછું. તો એ જે શબ્દ તમે રોજિંદા પેપરમાં વાંચતા હશો તો એ BOT છે, બેલેન્સ ઓફ ટ્રેડ, કે કરંટ એકાઉન્ટ ઇન વિઝિબલ. વિઝિબલ એટલે જોઈ શકાય એવું, બરાબર છે. ઇટ મે બી સરપ્લસ એન્ડ મે બી ડેફિસિટ, કે સરપ્લસ પણ હોઈ શકે, જેમ કે આપણો બાંગ્લાદેશ જોડે સરપ્લસ છે, મોકલીએ છીએ વધારે, લાવીએ છીએ ઓછું. ચાઇના જોડે જે છે એ આપણો ડેફિસિટમાં છે, કે આપણે લાવીએ છીએ વધારે, મોકલીએ છીએ ઓછું. તો એ થયું વિઝિબલ. બીજું કરંટ એકાઉન્ટ ઇન ઇનવિઝિબલ. ઇનવિઝિબલ ના જોઈ શકાય એવું. ઇટ ઇન્ક્લુડ ધ સર્વિસીસ, ટુરિઝમ, રેમિટન્સ અને ગિફ્ટ. હવે જશે કે ભારતીયો બહારથી સૌથી વધારે પૈસા મોકલવામાં દુનિયામાં સૌથી આગળ ભારતીયો છે, તો એ આવશે કરંટ એકાઉન્ટ ઇન ઇનવિઝિબલમાં. તો આ તો થઈ ગયું આખું કરંટ એકાઉન્ટની વાત, કે જે નાના પેલા એ હોય એમ ટ્રેડ હોય. કેપિટલ એકાઉન્ટ હોય, બીજું આવે કેપિટલ એકાઉન્ટ. કેપિટલમાં શું? FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય, લોન હોય, ધારો કે IMFમાંથી લોન લીધી, બરાબર છે. બીજું ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, એ આગળ આવશે, આપણે જોઈશું. તો સમજી ગયા, બેલેન્સ ઓફ પેમેન્ટમાં 2 આવે, કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટમાં પાછા 2 ભાગ પડે, વિઝિબલ, ઇનવિઝિબલ. વિઝિબલમાં ગુડ્સ આવે, ઇનવિઝિબલમાં સર્વિસ આવે. આપણે જોયું FDI.
બરાબર. એફડીઆઈનો મતલબ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઇટ ઇન્વેસ્ટ ઇન ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્ડ એક્સપોર્ટ. કે બહારની કોઈ કંપની જ્યારે ભારતમાં આવીને પોતાનો પ્લાન્ટ નાખે, બરાબર છે, એક્ઝામ્પલ લખેલું છે જેમ કે એમજી હેક્ટરે પોતાનો પ્લાન્ટ નાખ્યો, બરાબર, તો એ એફડીઆઈ કહેવાય કે બહારથી આવ્યું, અહીંયા પૈસા ખર્ચ્યા, જમીન લીધી, અહીંના લોકોને નોકરી આપી. બીજું બેન્કિંગમાં અધર સર્વિસીસમાં તમે બજાજ આલિયાન્સ જોયો છે, તો આલિયાન્સ જે છે બહારની કંપની છે અને બજાજ સાથે ટાઈપ કર્યું, બરાબર છે. એવી રીતે આરબીએલ બેંક છે તો એ પણ બહારની છે. તો એ રીતે જે છે સર્વિસીસ બેંકની પણ આપે, વીમાની પણ આપે, તો એ એફડીઆઈ થયું કે અહીંયા આવે, એની ઓફિસ બનાવે, માણસો રાખે, બરાબર છે, સર્વિસ આપે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ઇકોનોમી માટે સારું છે કે બહારથી ડોલર લઈને આવે. ક્રિએટ ધ જોબ ક્રિએટ કરે છે, ટેકનોલોજી ટ્રાન્સફર, ટેકનોલોજી લઈને આવશે. ઇન્ક્રીઝ ધ એક્સપોર્ટમાં વધશે કારણ કે ઇન્ડિયામાં બનાવશે તો બહાર વેચશે એ લોકો, તો એફડીઆઈ સારું છે. બીજું છે એફપીઆઈ, જે મેં આગળ વાત કરી હતી ને તમને, આની અંદર જો આ કરંટ એકાઉન્ટ કેપિટલ એકાઉન્ટમાં છે ને કે એફડીઆઈ અને એફપીઆઈ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. તો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટનો શું, તે લોકો મેજોરિટી શેર માર્કેટમાં પૈસા રોકે, બરાબર છે. ડાયરેક્ટ એમને કોઈ ફિઝિકલ એસેટ હોતી નથી, કોઈ ફિઝિકલ એવી એસેટ નથી હોતી કે ભાઈ હા કર્યું. જોબ ક્રિએશન વધારે થતું નથી અને ઇઝી ગોઈંગ હવે કે જતા પણ રહે. જો એવું લાગે કે ઇન્ડિયાનું શેર માર્કેટ ડાઉન થાય છે તો એ બધા પૈસા કાઢી બી લે. પછી આવે છે કોન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ, બરાબર. નેશનલ ઇન્કમનો મતલબ શું થાય? તો સૌથી પહેલાં આપણે જોવું છે કે માર્કેટ પ્રાઇસનો મતલબ શું થાય, તો આપણે નેશનલ ઇન્કમ ખબર પડશે કે ફેક્ટર કોસ્ટ એટલે ફેક્ટરીમાં જે પણ લેન્ડ લેબરનો જે કોસ્ટિંગ થયું હોય એ, પ્લસ જે સરકાર ટેક્સ લગાડે છે એ, અને સબસિડી માઇનસ કરવાની, તો એ જે થાય માર્કેટ પ્રાઇસ થઈ. માર્કેટ પ્રાઇસ એટલે કે જે તમે માર્કેટમાંથી ખરીદો. ફોર એક્ઝામ્પલ આપણે ઇલેક્ટ્રિક વ્હીકલનું એ લીધું છે કે એનું ફેક્ટરી કોસ્ટ છે 1 લાખ રૂપિયા, કે ભાઈ 1 લાખ રૂપિયામાં વ્હીકલ ફેક્ટરીમાં બની ગયું. સરકારે કીધું કે ભાઈ 10% તો ટેક્સ લાગશે, તો 10,000 ટેક્સ લાગશે અને કિંમત કેટલી થાય? 1,10,000, બરાબર છે, 1,10,000 થાય. હવે છે કે એમાં સબસિડી સરકાર કહેશે અમે 5,000 સબસિડી આપીશું. અચ્છા, તો એ માઇનસ કરો તો ફાઇનલ તમને મને કેટલામાં પડશે? 1,05,000માં. તો આ થયું કોન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ. પછી છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, બરાબર છે. આપણે જીડીપી જે જોયું હતું ને, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. It is defined as a monetary value of all the goods and services produced by the nationals in the country and all over the world in a given period. કે ભારતના લોકોએ ભારતમાં અને ભારતની બહાર જે પણ ગુડ્સનું પ્રોડક્શન કર્યું કે સર્વિસનું પ્રોડક્શન કર્યું એનો જેટલો મોનેટરી વેલ્યુ થાય એ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહેવાય કે ભાઈ ભારતીયોએ કર્યું. ફોર એક્ઝામ્પલ રિલાયન્સ જે છે ઇન્ડિયામાં જે પ્રોડક્શન કરે એ પણ આવી જશે. રિલાયન્સ સાઉથ આફ્રિકામાં જઈને પ્રોડક્શન કરે તો પણ એ ઇન્ડિયાના નેશનલ પ્રોડક્ટમાં આવી જશે. કેમ કે રિલાયન્સ ઇન્ડિયાની કંપની છે. એ રીતે અદાણી મુન્દ્રા પોર્ટ ઉપર જે પણ પ્રોડક્શન કરે કે એક્સપોર્ટ કરે એ તો આવશે જ. ઓસ્ટ્રેલિયામાં જઈને જો કદાચ કોઈ ખાણ ખરીદે ને એવું કરે તો એ પણ જે છે એ નેશનલ ઇન્કમમાં આવી જશે કારણ કે એ બેઝિકલી ઇન્ડિયાના છે. ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ જીડીપી. જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે. જો ડોમેસ્ટિક શબ્દ છે, ડોમેસ્ટિકનો મતલબ થાય લોકલ, તો એની અંદર જે છે ફક્ત ને ફક્ત ભારત દેશમાં જે ઉત્પાદન થયું એને જ ગણવામાં આવે છે, બરાબર. કે અદાણી આફ્રિકામાં જઈને કંઈ કરશે તો એ જે છે જીડીપીમાં આવશે નહીં. હા, ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં આવશે પણ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં નહીં આવે. ડોમેસ્ટિક શબ્દ જ છે એટલે ડોમેસ્ટિક જ એટલે અહીંનું જ આવશે ખાલી. હવે આવશે કે ગ્રોસ જ્યારે ડોમેસ્ટિક પ્રોડક્ટ એમાંથી ડેપ્રિસિએશન એટલે ઘસારો જ્યારે માઇનસ કરીએ કે ભાઈ આટલું પ્રોડક્શન થયું પણ વર્ષના અંતે ઘસારો પણ લાગ્યો હશે તો એ જે છે એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાંથી જ્યારે ડેપ્રિસિએશન કરીએ ત્યારે એ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ આવશે. હા, નેટ આવશે તો નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ આપણે મળે છે. એવી રીતે નેટ નેશનલ ઇન્કમ જો જોવી હોય તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જે છે એમાંથી ડેપ્રિસિએશન એટલે ઘસારો એમાંથી પણ માઇનસ કરી દો તો નેટ નેશનલ પ્રોડક્ટ તમને મળી જાય. તો નેશનલ પ્રોડક્ટ શું છે ખબર ગઈ. હવે આપણે નેશનલ ઇન્કમની જો વાત કરીએ તો નેશનલ ઇન્કમ મીન્સ ધ નેશનલ પ્રોડક્ટ એટ ફેક્ટરી કોસ્ટ. કે આજે નેટ નેશનલ પ્રોડક્ટ આપણને મળી કે ભારતીયોએ ભારતમાં અને બહાર શું પ્રોડક્શન કર્યું, ટોટલ કર્યું, એમાંથી ઘસારો માઇનસ કરી નાખ્યો. ઓકે, તો જે કોસ્ટિંગ આવી કે ફેક્ટરી કોસ્ટ કેટલી હતી ટેક્સ બેક્સ વગરની, તો એ જે છે ભારતની નેટ નેશનલ ઇન્કમ થઈ કહેવાય. ત્યારબાદ એક કોન્સેપ્ટ છે પર કેપિટા ઇન્કમ. તો ટોટલ જીડીપી જેટલી પણ હોય એને ડિવાઇડેડ બાય તમે દેશની વસ્તી કરો એટલે જીડીપી પર કેપિટા ઇન્કમ મળે. જેમ કે ભારતની માની લો કે $5 ટ્રિલિયન ઇકોનોમી થઈ ગઈ જીડીપી, તો 140 કરોડ ત્યાં સુધી કદાચ આપણે થઈ ગયા હોય તો $5 ટ્રિલિયન ભાગે 140 એટલે ભારતની પર કેપિટા ઇન્કમ, બરાબર. તો થેન્ક યુ. યોર ઇકોનોમી ઇઝ કવર્ડ 100%. ઇકોનોમીનો સ્ટેટિક પાર્ટ હતો એ 100% કવર થઈ ગયો છે. કોઈ પણ ટોપિક એવો છૂટે નથી કે જે બુકમાં હોય તમને પૂછાય. હવે તમારે ખાલી કરંટનું આપણે એડ કરવાનું રહે. કરંટના પણ આપણે ટોપિક રેગ્યુલર મૂકતા રહીએ છીએ.
તો મિત્રો એક આખો કોર્સ પૂરો કર્યો છે ઇકોનોમીનો, તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. આમાં જે છે સિલેક્ટેડ કેન્ડિડેટ્સની પણ અમે મદદ લીધી છે. ટીમ મદદ ખૂબ સારી રીતે કામ કરી રહી છે અમારી. થોડું મોટિવેશન મળી રહે એ પણ જરૂરી છે. ટેલિગ્રામ ગ્રુપ છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, આપ જોડાઈ શકો છો. નેક્સ્ટ રિપીટેડ બધા વિડીયોઝ મેઇન્સ માટેના પણ આવતા રહેશે, તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, આપને ચોક્કસ લાભદાયક થશે. થેન્ક યુ. જય હિન્દ.